સોરા ઉમરભાઈ. શું કહેશું આજે કઈ જગ્યાએ રહ્યો છો ને જંગલેશ્વર શેરી નંબર 30માં રહીએ છીએ અને 17 ડિસેમ્બરથી નોટિસ આપવાનું શરૂ થયેલ છે. ખાસ હિયરિંગમાં આપ આવ્યા છો, કયા ડોક્યુમેન્ટ સૌથી જૂના વેરા છે, સૌથી જૂના લાઇટ બિલ છે, આવકના દાખલા છે, જે સરકારશ્રી દ્વારા કાઢવામાં આપેલા જે તે સમયના તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ આવીએ છીએ. ખાસ શું લાગે છે આજે માટે આ પ્રકારની નોટિસો આપી છે અને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે? ખાલી ન કરાવે તો સારું છે, બરાબર. બાકી અમારી માંગણી અને અમારી લડત ચાલુ જ રહેશે કે આ જ્યાં સુધી બને ત્યાં સુધી અમને આનો વૈકલ્પિક ઉપાય આપે અથવા તો એ જ જગ્યાએ અમને ભાડા માપી જંત્રીના ભાવે અથવા તો એ પોતાના ભાવ નક્કી કરે એ ભાવે અમે ખરીદવા પણ તૈયાર છીએ. ખાસ કેટલા મકાનો દુકાનોને નોટિસ? 4,500થી વધારે મકાન દુકાનોને લઈને નોટિસ આપેલી છે અને એમાં રહેતા વસવાટોની ગણતરી કરીએ તો 35,000થી 40,000 પરિવારો રહે છે. ખાસ તો કોંગ્રેસની સભા હતી તો એનાથી શું ફેર પડશે? સરકાર ઉપર પ્રેશર આવશે લાગે છે? જી, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સભાથી સરકાર ઉપર પ્રેશર આવશે અને આગળ વધતા જો આમમાં કોઈ અમને જવાબ સંતુષ્ટ નહીં મળે તો અમે મોદી સાહેબ આવવાના છે 10 તારીખે, અમે એમને મળવાની તૈયારી પણ દર્શાવી છે. શું ખાસ માંગણી છે? માંગણી પહેલી તો એ જ છે કે અમને આ ઘર છે, બરાબર, એને જંત્રી ભાવે અમને દસ્તાવેજ કરી આપવામાં, રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે. જો એ શક્ય નથી થતું તો અમને જે કોર્ટના જે એક નોટિસમાં જે 3-4 દીકરાને એના પુત્રવધુ રહેતા હોય કે એક નોટિસમાં 4 મકાન હોય તો એને એક ક્વાર્ટર આપવું કોઈ હિતાવહ નથી, એટલે એને એ રીતની અલગ અલગ સગવડ કરી આપવામાં આવે.